નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રના પ્રકાશીય ઉપકરણ એનો આજે 7મો સેશન છે. ચલો આજે આપણે મુખ્ય એક ટોપિકની ચર્ચા કરવાની છે. ગોળીય સપાટી આગળ અને લેન્સ વડે થતા વક્રીભવનની વાત કરશું. એમાં મુખ્ય આજની થિયરી છે ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન અને બે દાખલાઓ છે. તો આજની આ આઈએમપી થિયરી છે, બરાબર. ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. ચાલો તો ગોળીય સપાટીઓ આગળ અને લેન્સ વડે થતું વક્રીભવન પહેલાં જોઈએ. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં આપણી જે સપાટી હતી, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી, એ કેવી હતી? સમતલ. બરાબર. અને એમાં આપણે વક્રીભવન જે થાય છે એની આપણે ચર્ચા કરી, બરાબર. બે પારદર્શક માધ્યમો જે છે એમની વચ્ચેનું જે આંતરપૃષ્ઠ છે, આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી એ કેવી હતી? સમતલ હતી. પણ હવે બે માધ્યમને છૂટી પાડતી સપાટી જે છે એ વક્ર છે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી હવે વક્ર છે. તો વક્ર સપાટી હોય તો હવે કઈ રીતે વક્રીભવનની ચર્ચા કરી શકાય એની આપણે વાત કરીશું. બીજું, કોઈ પણ વક્ર સપાટીનો નાનો અમસ્તો ભાગ તમે લઈ લો તો એ તો સમતલ જ હોય. અને જો એ સમતલ હોય તો પછી તે સ્નેલના જે નિયમો છે, એટલે કે વક્રીભવનના નિયમો, એનું પાલન થાય છે. હવે સ્નેલના નિયમો કે વક્રીભવનના જે નિયમો છે એનું શું કરશે? હંમેશા પાલન કરશે. ખબર પડે? બરાબર. બીજું તમને યાદ કરાવું કે આપણે વક્ર અરીસાઓ હતા એમાં એવું કીધેલું કે ધારો કે આ એક અંતર્ગોળ અરીસો છે, આ વક્રતા કેન્દ્ર છે. તો વક્રતા કેન્દ્રમાંથી અરીસાની સપાટી પર જો આપણે અરીસાની સપાટી પરનું કોઈ બિંદુ અને વક્રતા કેન્દ્રને આપણે જો જોઈન્ટ કરીએ તો એ હંમેશા સપાટી પાસેના જે સ્પર્શક છે એ સ્પર્શકને હંમેશા કેવો હશે? લંબ હશે. અને એ હંમેશા સી માંથી પસાર થશે. બરાબર, એવી આપણે વાત કરેલી. ઓકે, તો સી માંથી પસાર થતી કોઈ પણ રેખા એ હંમેશા કેવી હશે? સપાટી પરના સ્પર્શકને લંબ, અને એ જ આપણો લંબ હશે. બરાબર. તો ગોળીય સપાટીઓ છે એમાં પણ એવું છે. ગોળીય સપાટીઓ છે તો એને પણ કોઈ વક્રતા કેન્દ્ર તો હોવાનું જ. ખબર પડે? તો એનો જે સ્પર્શક તમે લેશો તો એને લંબ એ હંમેશા ક્યાંથી પસાર થશે? એના સી માંથી, વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર. તો પહેલા પ્રથમ આપણે એક વક્ર સપાટી લઈશું, એના વડે થતું વક્રીભવન સમજશું. અને પછી આપણે બે વક્ર સપાટી, અને બે વક્ર સપાટીથી બનશે લેન્સ. એ લેન્સમાં વક્રીભવનની ચર્ચા કરીશું. ચાલો, ખબર પડે? બરાબર. ચાલો તો આગળ વધીએ. ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. તો એના માટે તો પહેલા આપણે એ ગોળીય વક્ર સપાટી માટે, બરાબર, આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. કે ધારો કે એક આપણે ગોળીય વક્ર સપાટી ધ્યાનમાં લઈએ છીએ કે આ જે છે એ ગોળીય વક્ર સપાટી છે. બરાબર. ચાલો, આ જે છે એની અક્ષ છે. ધારો કે આપણે ચોક હોય તો ચોકનો જે આગળનો ભાગ જે છે, વપરાયેલો ચોક હોય તો એનો આગળનો ભાગ કેવો હોય? ગોળીય હોય. તો એની વાત આપણે કરવાની. ચલો, ધારો કે અહીંયા એક વસ્તુ છે ઓ આગળ, બરાબર. એમાંથી કોઈ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ એ વક્ર સપાટી પર આપાત થાય છે. ઓ માંથી કોઈ પ્રકાશનું કિરણ છે એ વક્ર સપાટી પર આપાત થાય છે, જેને આપણે કહી દઈએ ON. ચલો, આ માધ્યમનો વક્રીભવનાંક N1 કહી દઉં, આ માધ્યમ છે વક્રીભવનાંક N2 કહી દઉં, અને કન્ડિશન છે કે N1 ઇઝ લેસ ધેન N2. મતલબ કે આ પ્રકાશીય પાતળું માધ્યમ છે અને આ પ્રકાશીય ઘટ માધ્યમ છે. તો પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે. તો ચલો, આ સપાટી આગળ આપણે લંબ જો દોરીશું, બરાબર, આ જે સપાટી છે ત્યાં ધારો કે આપણે લંબ દોરીએ તો એ લંબ એટલે આ આપણું થઈ જશે વક્રતા કેન્દ્ર સી. બરાબર. તો પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે. આ લંબ તરફ વાંકું વળે છે. બરાબર. તો આ જે છે એ આપણું મળશે પ્રતિબિંબ, એટલે કે આઈ. ચલો, આ બિંદુને હું કહી દઉં એમ. અને યાદ રાખવાનું, જ્યારે પણ એક વક્ર સપાટી હોય તો બધા અંતરો વક્ર સપાટીથી માપવાના. એટલે કે આ જે છે આપણી વસ્તુ છે તો આ વસ્તુ અંતર થઈ જશે, આ વક્રતા ત્રિજ્યા થઈ જશે, અને આ થઈ જશે પ્રતિબિંબ અંતર. ચલો, આ આપાત કિરણની દિશા છે એટલે એ પ્લસ લેવાશે, આપાત કિરણની વિરુદ્ધમાં છે એ માઇનસ લેવાશે. બરાબર. બીજું કે આને આપાત કોણ કહીશું? આઈ. તો આ થઈ જશે આપણો વક્રીભૂત કોણ આર. અને બીજું ધારી લઈએ કે ભાઈ આ ખૂણો આલ્ફા, આ ખૂણો બીટા, આ ખૂણો ગેમા. બરાબર. બીજું
કે ધારો કે એમ એનમાંથી હું અહીંયા લંબ દોરું, બરાબર, તો આપણે તમને ખ્યાલ છે કે આપણે હંમેશા દર્પણ મુખ જે છે આ નાનું લઈશું, કે જે આનું મુખ છે એ મુખ નાનું લઈશું, અને પેરેક્સિલ કિરણ લઈશું, અને પરિણામે શું થાય છે કે જે આ બધા ખૂણા છે એ બધા ખૂણા કેવા થઈ જશે? નાના. બધા ખૂણા કેવા થઈ જાય? નાના. મતલબ કે ધારો કે અહીંયા જે એક બિંદુ છે એને હું એમ ડેશ નામ આપી દઉં, તો એમ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એમ ડેશ થઈ જશે. મતલબ કે તમે એન એમ ગણો કે પછી એન એમ ડેશ ગણો, એ બંને લગભગ કેવા થઈ જશે? સમાન. ખબર પડે? બરાબર. તો બધા ખૂણા કેવા લેવાના છે? નાના લેવાના છે. ઓકે, ચાલો, તો આ આપણી આકૃતિ થઈ ગઈ. તો જો આકૃતિનું લખાણ જોઈએ કે જે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર સી અને વક્રતા ત્રિજ્યા આર છે તે વક્ર સપાટીના મુખ્ય અક્ષ પર મૂકેલી વસ્તુઓનું પ્રતિબિંબ આઈ રચાવવાની ભૂમિતિ આકૃતિમાં બતાવેલી છે. N1 વક્રીભવન ધરાવતા માધ્યમમાંથી કિરણો આપાત થાય છે અને N2 વક્રીભવન ધરાવતા બીજા માધ્યમમાં વક્રીભવન પામે છે. વક્ર સપાટીનું મુખ નાનું ધારતા ખૂણાઓ નાના બને છે. Mn ને બિંદુ N માંથી મુખ્ય અક્ષ પર દોરેલા લંબ જેટલી લંબાઈનું લઈ શકાય. Nm જે છે આ Nm, આ જે થોડું વક્ર દેખાય છે એને બિંદુ N માંથી મુખ્ય અક્ષ પર જે લંબ દોરો છો એના જેટલું તમે લઈ શકો. મતલબ કે Nm અને Nm તમે ઇક્વલ લઈ શકો. બરાબર. ચાલો, તો હવે આપણે સૂત્રની ચર્ચા કરીએ, એટલે ગણતરી ઉપર જઈએ. ચાલો, તો એના માટે ચાલો તમે ફરી પાછું અહીંયા આકૃતિ લીધી છે. બરાબર. પહેલા તો જે બિંદુ N છે, બિંદુ N પાસે સ્નેલના નિયમ મુજબ બોલો શું લખાશે? N1 sin I બરાબર N2 sin R. પણ ખૂણા આપણે નાના રાખ્યા છે. ખૂણા જો નાના હોય તો પછી sin એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ sin I એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ I, અને sin R એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ R થાય. આને કહી દઉં નંબર 1. બરાબર. ચલો, હવે તમને જો યાદ હોય તો આપણે બહિષ્કોણ એનો કન્સેપ્ટ તમને કરાવ્યો છે કે ધારો કે આ ત્રિકોણ છે એમાં આ ખૂણો છે આલ્ફા, આ ખૂણો બીટા અને આ ખૂણો ગેમા હોય તો ગેમાને બહિષ્કોણ કહેવામાં આવે. અને બહિષ્કોણનું માપ એ અંતઃ સમકોણના માપના સરવાળા બરાબર હોય. આ જે બંને ખૂણા છે એને અંતઃ સન્મુખ કોણ કહેવાય. બરાબર. તો સેમ એ જ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. બરાબર. જોજો કે આજે એક અહીંયા ત્રિકોણ બને છે, ત્રિકોણ ONC. બરાબર. કે જ્યાં આ ઇક્વલ ટુ ત્રિકોણ ONC નો બહિષ્કોણ. જો ચેક કરો, ત્રિકોણ ONC છે એમાં આ આલ્ફા, આ બીટા, તો જો અહીંયા 12નો ખૂણો છે I, એટલે બહિષ્કોણનું માપ એ અંતઃ સમકોણના માપના સરવાળા બરાબર હોય. મતલબ કે I બરાબર આલ્ફા વત્તા બીટા. એને કહી દઉં સમીકરણ નંબર 2. હવે તે જ રીતે ધારો કે આપણે હજુ એક ત્રિકોણ લઈએ. એ ધારો કે ત્રિકોણ લઉં છું NCI. ત્રિકોણ NCI. ચલો, તે જ રીતે ત્રિકોણ NCI ને જો હું ધ્યાનમાં લઉં, બરાબર, ચલો, આ જે ખૂણો છે એ છે ગેમા. કયા ત્રિકોણને ધ્યાનમાં લઈએ આપણે? NCI. તો બોલો આ 12નો ખૂણો કહેવાય બીટા. તો બીટા બરાબર R વત્તા ગેમા. બીટા બરાબર ત્રિકોણ NCI નો બહિષ્કોણ. બરાબર. થોડુંક અહીંયા લખીએ. તે જ રીતે બીટા ઇક્વલ ટુ ત્રિકોણ NCI નો બહિષ્કોણ. તો માટે બીટા બરાબર શું થશે? R વત્તા ગેમા. તો R બરાબર બીટા માઇનસ ગેમા. એને કહી દઉં સમીકરણ નંબર 3. ચલો, તથા હવે જો આલ્ફા બીટા ગેમા છે તો હું tan આલ્ફા લઉં તો સામેની છેદમાં પાસેની એટલે MN ના છેદમાં U એવું લખાય. તથા tan આલ્ફા ખૂણા નાના છે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આલ્ફા એટલે આવશે NM ના છેદમાં U. tan બીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ બીટા એના બરાબર પણ આવશે
mn છેદમાં r અને tan gamma એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ gamma ઇક્વલ ટુ આવશે mn છેદમાં v. બોલો ખબર પડી? બરાબર. તો ચલો આ આપણા આલ્ફા બીટા અને ગેમા ખૂણાઓ થઈ ગયા અને કહી દઈ સમીકરણ નંબર 4. શું કહી દઈશું એને? સમીકરણ નંબર 4. બરાબર. ચલો હવે શું કરીએ આપણે તો સમીકરણ નંબર 2, 3 અને 4 ને આપણે 1 માં મૂકી દઈએ. જો સમીકરણ નંબર 2, 3 અને 4 એને આપણે 1 માં મૂકવાના છે. ચલો 1 શું છે? જો n1i વત્તા n2r. તો પહેલાં હું 2 અને 3 ને મૂકી દઉં. i ની જગ્યાએ મૂકવાનું આલ્ફા વત્તા બીટા, r ની જગ્યાએ મૂકવાનું બીટા માઇનસ ગેમા. તો ચાલો આવશે n1i, i ની જગ્યાએ આલ્ફા વત્તા બીટા, n2 r ની જગ્યાએ બીટા માઇનસ ગેમા. બરાબર. ચાલો હવે આલ્ફા બીટા અને ગેમાની આ બધી કિંમત મૂકો. બરાબર. તો ચલો આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા એટલે mn અપોન u વત્તા બીટા એટલે mn અપોન r ઇક્વલ ટુ n2 બરાબર mn અપોન r માઇનસ mn અપોન v. બરાબર. ચલો mn કેન્સલ થાય તો n1 અપોન u વત્તા n1 અપોન r ઇક્વલ ટુ n2 અપોન r માઇનસ n2 અપોન v. ચલો ખબર પડી? બરાબર. તો v વાળું આ સાઈડ રાખું તો n2 અપોન v વત્તા n1 અપોન u બરાબર n2 અપોન r માઇનસ n1 અપોન r. ઓકે. તો n2 અપોન v વત્તા n1 અપોન u બરાબર n2 માઇનસ n1 અપોન r. ચલો હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લઈએ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ ચલો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લઈશું તો હમણાં કીધું તમને આગળ કે આપાતકાલીન દિશા છે, આ ધન આવે એની વિરુદ્ધમાં ઋણ. બધા અંતરો ક્યાંથી માપવાના આપણે? જે આપણી અક્ષ છે ત્યાંથી. બરાબર. તો ચલો અક્ષથી તમે વસ્તુ અંતર માપો તો કેવું આવશે? આ દિશામાં એટલે ઋણ, r માપો તો ધન, v માપો તો ધન, એટલે u ઋણ, r અને v ધન. તો u ઇક્વલ ટુ માઇનસ u, v ઇક્વલ ટુ v અને r ઇક્વલ ટુ r. તો માટે સૂત્ર થશે n2 અપોન v માઇનસ n1 અપોન u બરાબર n2 માઇનસ n1 અપોન r. ચલો આ તમને સૂત્ર મળ્યું. ચલો અહીંયા લખી દઉં છું વ્યાપક. આ વ્યાપક સૂત્ર છે, મતલબ કે આ સૂત્ર એપ્લાય કરો ત્યારે ફરીથી સંજ્ઞા પદ્ધતિ મૂકવાની. અને બીજું, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જતું હોય ત્યારે જ ઉપયોગ કરવાનો. બરાબર. પણ જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો આ સૂત્ર હવે આ રીતે ચેન્જ થાય કે n1 અપોન v માઇનસ n2 અપોન u બરાબર n1 માઇનસ n2 અપોન r. તો આ ઘટમાંથી પાતળા માધ્યમમાં જતા પ્રકાશના કિરણ માટે વ્યાપક સૂત્ર. તો આ બંને સૂત્રો છે યાદ રાખવાના છે. પાતળામાંથી ઘટમાં જાય છે તો આ સૂત્ર એપ્લાય થશે, અને ઘટમાંથી પાતળામાં જાય છે તો આ સૂત્ર એપ્લાય થશે. ખબર પડે? ખાલી શું કરવાનું? n1 n2 જે છે એ ઉલટાઈ નાખવાના. n1 n2 જે છે એ શું કરી નાખવાના? ખાલી ઉલટાઈ નાખવાના. બાકી તો સિમ્પલ જ છે. તો આ ચેપ્ટરની એક IMP થિયરી થાય જે તમને 4 માર્ક્સમાં પૂછી શકાય કે આ સૂત્ર જે છે એ મેળવો, અથવા તો ગોલીય વક્ર સપાટી માટેનું સૂત્ર મેળવો. બરાબર. ગોલીય વક્ર સપાટી માટે વક્રીભવનની ચર્ચા કરીને એનું સૂત્ર મેળવો. તો ચલો આ કોની કોની વચ્ચેનો સંબંધ છે? તો કે આ પ્રતિબિંબ અંતર થઈ ગયું, પ્રતિબિંબ અંતર, આ થઈ ગયું વસ્તુ અંતર, અને આ થઈ ગઈ વક્રતા ત્રિજ્યા. તો ગોલીય વક્ર સપાટી માટે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. અથવા એમ પણ પૂછાય કે ગોલીય વક્ર સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, બરાબર, અને વક્રીભવનાંક અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. કારણ કે n1 n2 છે એ શું છે? વક્રીભવનાંક. તો આ રીતે અલગ અલગ રીતે તમને આ થિયરી પૂછી શકાય. બરાબર. ચાલો એની પછી છે યાદ રાખવાના મુદ્દાઓ. લેન્સ. તો આપણે એક વક્ર સપાટીવાળી ચર્ચા પૂરી થઈ. હવે આપણે બે વક્ર સપાટીઓને ધ્યાનમાં લઈએ.
તો બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચે પારદર્શક માધ્યમ ધરાવતી રચનાને લેન્સ કહેવામાં આવે. જો બે વક્રીભવનકારક સપાટીઓ હોય તો પછી એને શું કહેવામાં આવે? લેન્સ. ચલો, બે પ્રકારના લેન્સ છે પણ તમને ખબર છે કયા કયા પ્રકાર? તો એક છે બહિર્ગોળ લેન્સ અને બીજો છે અંતર્ગોળ લેન્સ. બે પ્રકારના લેન્સ છે. બહિર્ગોળ લેન્સ જેને આ રીતે દોરવામાં આવે, વચ્ચેથી ઉપસેલો હોય, કિનારેથી સાંકડો, અને અંતર્ગોળ લેન્સ જે વચ્ચેથી સાંકડો હોય અને કિનારેથી ઉપસેલો હોય. બરાબર. ચલો, બીજા પણ કેટલાક પ્રકારના લેન્સ આવે છે જેને કહેવામાં આવે, આને ઘણી વખત આ જે લેન્સ છે ને ઘણી વખત તમે દ્વિબહિર્ગોળ લેન્સ પણ કહી શકો. શું કામ? તો એની ચર્ચા આપણે હમણાં કરીએ. આને પણ તમે દ્વિઅંતર્ગોળ લેન્સ પણ કહી શકો. બીજા કેટલાક લેન્સ આવા પણ હોય છે જેને એક સપાટી સમતલ હોય તો એને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. ઘણા લેન્સ એવા હોય છે કે જેમાં એક સપાટી અંતર્ગોળ અને એક સપાટી બહિર્ગોળ હોય તો એને બહિર્ગોળ લેન્સ કહેવાય. બરાબર. સેમ અહીંયા એક સપાટી સમતલ હોય, બીજી સપાટી અંતર્ગોળ હોય તો એને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. બરાબર. ઘણા લેન્સમાં એક સપાટી બહિર્ગોળ, એક સપાટી અંતર્ગોળ તો એને બહિરત અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે. તો આમ લેન્સ ઘણા બધા પ્રકારના હોય, ખબર પડે. બરાબર. ચાલો, પણ મુખ્ય બે પ્રકાર, બહિર્ગોળ અને અંતર્ગોળ. ચલો, એમાં લેન્સમાં એક શબ્દ વ્યાખ્યાયિત થાય, ઓપ્ટિકલ કેન્દ્ર. ઓપ્ટિકલ કેન્દ્ર કોને કહેવાય? તો કે ધારો કે મારી પાસે આ બહિર્ગોળ કે આ અંતર્ગોળ લેન્સ છે. બરાબર. તો એનું જે ભૌમિતિક કેન્દ્ર હોય, એના દ્રવ્ય માધ્યમનું સેન્ટર, એને કહેવામાં આવે એનું ઓપ્ટિકલ કેન્દ્ર, જેને આપણે P વડે દર્શાવશું. એ ઓપ્ટિકલ કેન્દ્ર એ અરીસામાં જે આપણે ધ્રુવ કહેતા, એ ધ્રુવને સમતુલ્ય ભૂમિકા ભજવશે, સમતુલ્ય ભૂમિકામાં હશે. ખબર પડે. બરાબર. ચાલો, હવે આપણે કીધું કે ભાઈ દ્વિઅંતર્ગોળ અને દ્વિબહિર્ગોળ એ શું છે? તો કે દ્વિઅંતર્ગોળ અને દ્વિબહિર્ગોળ, આમાં ધારો કે આપણે મુખ્ય અક્ષ હોય, આ ધારો કે ઓપ્ટિકલ કેન્દ્ર છે તો એને બે મુખ્ય કેન્દ્ર હોય, એક F1 અને F1'. કારણ કે એમાં વર્તુળ છે ને બે બને. જો આ બાજુથીની પ્રકાશના કિરણો આપાત થઈ શકે, આ બાજુથીની પ્રકાશના કિરણો આપાત થઈ શકે, એટલે એને મુખ્ય કેન્દ્રો કેટલા હોય? બે. તો જો બંને સાઈડની કેન્દ્ર લંબાઈ સમાન હોય તો એને દ્વિબહિર્ગોળ કહેવાય. અને સેમ જ રીતે અંતર્ગોળમાં પણ એવું જ હોય. ધારો કે આ ઓપ્ટિકલ કેન્દ્ર છે, આ F છે ને આ F' છે, બંને સાઈડની જો કેન્દ્ર લંબાઈઓ સમાન હોય તો એને શું કહેવામાં આવે? દ્વિઅંતર્ગોળ. ખબર પડે. ચલો, આને કહેવાય પ્રથમ મુખ્ય કેન્દ્ર, આને કહેવાય દ્વિતીય મુખ્ય કેન્દ્ર. સેમ જ રીતે આને કહેવાય પ્રથમ મુખ્ય કેન્દ્ર, આને કહેવાય દ્વિતીય મુખ્ય કેન્દ્ર. તો દ્વિઅંતર્ગોળ અથવા દ્વિબહિર્ગોળ લેન્સ માટે મળતા બે મુખ્ય કેન્દ્રો F અને F' બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી સમાન અંતરે હોય. બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી કેવા હોય? સરખા અંતરે હોય. મૂળ ઉદ્ગમ તરફના મુખ્ય કેન્દ્રને પ્રથમ મુખ્ય કેન્દ્ર અને બીજી તરફના મુખ્ય કેન્દ્રને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહે છે. મતલબ કે જો વસ્તુ અહીંયા હોય તો આને પ્રથમ, આને દ્વિતીય, પણ જો વસ્તુ અહીંયા હોય તો પછી આને પ્રથમ કહેવાય, આને દ્વિતીય કહેવાય. એટલે વસ્તુ તરફ જે મુખ્ય કેન્દ્ર આવેલું હોય એને શું કહેવાય? પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. બરાબર. વસ્તુ તરફ જે મુખ્ય કેન્દ્ર હોય એને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. બરાબર. ચાલો, બીજું, લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટે જરૂરી કિરણો. લેન્સથી જેવી રીતે અરીસા વડે પ્રતિબિંબ મેળવવા માટે આપણે 4 કિરણોની ચર્ચા કરેલી, એ 4માંથી કોઈ પણ 2 કિરણ આપણે લઈ શકીએ. સેમ એ જ રીતે લેન્સ વડે પ્રતિબિંબ તમારે મેળવવું હોય તો એમાં પણ કેટલાક જરૂરી અને સહેલા કિરણો છે જેની મદદથી તમે પ્રતિબિંબ સરળતાથી મેળવી શકો. તો લેન્સ વડે રચાતું પ્રતિબિંબ મેળવવા માટે આપણે વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈ પણ 2 કિરણો, જો આમાં પણ શું કીધું છે? કેટલા કિરણો? 2 કિરણો. કોઈ પણ 2 કિરણો લઈ શકાય. 2 કિરણો લઈ વક્રીભવનના નિયમો એપ્લાય કરવાના, મદદથી તેમનો માર્ગ નક્કી કરી આ 2 વક્રીભૂત કિરણો જ્યાં મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તે બિંદુ મેળવવાનો. એ શું હશે? પ્રતિબિંબ. ચલો, 2 કિરણો પસંદ કરવા માટેના, ચલો પહેલું કીધું તમને કે ધારો કે આપણી પાસે એક બહિર્ગોળ લેન્સ છે, એની મુખ્ય અક્ષ છે. ધારો કે એક અંતર્ગોળ લેન્સ છે, આ એની મુખ્ય અક્ષ છે. બહિર્ગોળ લેન્સમાં આ F હોય, આ F' છે. સેમ આ F છે, અહીંયા F' છે.
તો ધારો કે કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે છે, તો બહિર્ગોળ લેન્સમાં તે f' વક્રીભવન પામશે, અને અંતર્ગોળ લેન્સમાં ધારો કે કોઈ સમાંતર કિરણ આપાત થાય તો એ f પરથી v કેન્દ્રિત થશે, એટલે કે આમ જશે. બરાબર. આ પહેલું કિરણ વસ્તુમાંથી ઉત્સર્જિત થઈ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન થયા બાદ દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, દ્વિતીયમાંથી પસાર થાય બહિર્ગોળ લેન્સમાં, અથવા પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થાય. પ્રથમ પરથી શું થાય? અપકેન્દ્રિત થાય. શેમાં? અંતર્ગોળ લેન્સમાં. તો ચલો આ પહેલું કિરણ યાદ રાખવાનું. મુખ્ય અક્ષને સમાંતર હોય તો બહિર્ગોળમાં તે f' માંથી પસાર થાય, અંતર્ગોળમાં તે f પરથી v કેન્દ્રિત થાય. બીજું કિરણ કે સેમ, ધારો કે મારી પાસે આ બહિર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે, એનું જે ઓપ્ટિકલ કેન્દ્ર છે, ઓપ્ટિકલ કેન્દ્ર પર જો કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય તો એ વિચલન થયા વગર સીધે સીધું પસાર થઈ જાય છે. વિચલન થયા વગર કેવું થાય? તે સીધે સીધું પસાર થઈ જાય છે. તો જો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન બાદ વિચલન પામ્યા વગર પસાર થાય છે. બીજું કિરણ યાદ રાખવાનું. ત્રીજું, ધારો કે અમારી પાસે બહિર્ગોળ લેન્સ છે, આવો નથી, આવો લેન્સ છે, આવો નથી. ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, આ અંતર્ગોળ લેન્સ છે, આ મુખ્ય અક્ષ છે, આ f છે, આ f' છે, સેમ અહીંયા આ f છે, આ f' છે. કોઈ પ્રકાશનું કિરણ f માંથી પસાર થાય છે તો એ વક્રીભવન પામીને અનંત અંતરે જશે, એટલે મુખ્ય અક્ષને સમાંતર થશે. આમાં f માંથી પસાર નહીં થાય, પણ f માંથી પસાર થતું હોય તેવો ભાસ થાય, તો એ પણ ક્યાં જાય? અનંત અંતરે જાય. બરાબર. તો ત્રીજું કિરણ આ. તો બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા અંતર્ગોળ લેન્સ માટે બીજા મુખ્ય કેન્દ્રમાં જતું હોય તેમ દેખાતું કિરણ વક્રીભવન બાદ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. મુખ્ય અક્ષને કેવું જાય? તે સમાંતર રીતે નિર્ગમન પામે. બરાબર. તો ચલો, બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ માટે તમારે વસ્તુના પ્રતિબિંબ મેળવવા હોય તો આ જે 3 કિરણો છે એ 3 કિરણોમાંથી તમે કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ કરીને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો છો. કોઈ પણ 2 કિરણ જે છે એનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો છો. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, હવે જેવી રીતે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ માટે પ્રતિબિંબની વાત કરેલી, બરાબર, તેવી જ રીતે હવે આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ માટેના પ્રતિબિંબોની ચર્ચા કરવાની છે. તેનું કોષ્ટક તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. ફરી પાછું આખું તમને યાદ કરાવી દઉં. તો જો આ આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે, બરાબર. અહીંયા ધારો કે f છે, અહીંયા છે 2f, તો અહીંયા હોય f' અને અહીંયા હોય 2f'. ચલો, પહેલા વસ્તુને આપણે ક્યાં મૂકીએ છીએ? અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે છે f' પર, વાસ્તવિક મળે, ઉલટું મળે, બિંદુવત મળે. 2f થી દૂર વસ્તુને મૂકો. વસ્તુને ક્યાં મૂકો તમે? 2f થી દૂર. બરાબર. ચાલો, તો જો વસ્તુને 2f થી તમે દૂર મૂકો તો પ્રતિબિંબ મળશે f' અને 2f' ની વચ્ચે મળશે, વાસ્તવિક મળશે, ઉલટું મળશે, વસ્તુ કરતાં નાનું મળશે. પછી એને 2f પર મૂકો વસ્તુને તો પ્રતિબિંબ 2f' પર મળશે, ઉલટું મળશે, વાસ્તવિક મળશે અને વસ્તુ જેવડું મળશે. પછી 2f અને f ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ મળશે 2f' થી દૂર, વાસ્તવિક અને ઉલટું. f' અને માફ કરજો, 2f' થી દૂર. અહીંયા આવશે 2f' થી દૂર. ક્યાં આવશે? તે 2f', f' નહીં પણ આવશે ત્યાં 2f' થી દૂર, વાસ્તવિક, ઉલટું અને મોટું હોય. પ્રતિબિંબ કેવું મળશે? મોટું. જો f પર મૂકશો તો પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે, વાસ્તવિક, ઉલટું અને ખૂબ મોટું મળશે. અને જો અહીંયા p હોય તો f અને p ની વચ્ચે મૂકશો તો 2f થી દૂર, આભાસી અને ચત્તુ, એટલે કે આ સાઈડ મળશે. પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા મળશે. ખબર પડે? તો ચલો, આનો મતલબ એવો થાય કે જેમ વસ્તુ અરીસા તરફ આવે તેમ પ્રતિબિંબ, જો જેમ વસ્તુ લેન્સ તરફ આવે તેમ પ્રતિબિંબ લેન્સથી દૂર જાય, અંતર્ગોળ કરતાં ઊંધું આવે. અંતર્ગોળમાં જેમ વસ્તુ અરીસા તરફ આવે છે, અરીસાઓ કરતાં ઊંધું આવે. અરીસામાં એવું ભણી ગયા, જેમ વસ્તુ અરીસા તરફ આવે તેમ પ્રતિબિંબ કેવું થાય છે? જેમ વસ્તુ અરીસા તરફ આવે છે તેમ પ્રતિબિંબ છે તે અરીસાથી
જેમ વસ્તુ અરીસા તરફ આવે તો પ્રતિબિંબ છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અરીસાથી દૂર જાય, બરાબર, વિરુદ્ધ દિશામાં જતા. આમાં વસ્તુ જેમ લેન્સ તરફ ગતિ કરે તેમ પ્રતિબિંબ લેન્સથી દૂર જાય, પણ એક જ દિશામાં, બંને એક જ દિશામાં હોય. છેલ્લે કેવું બને, આભાસી બને અને મોટું થતું જાય છે. કેવું થતું જાય છે? મોટું થતું જાય છે. તો કોષ્ટક યાદ રાખવાનું છે. જો વાક્ય યાદ રાખો, બહિર્ગોળ લેન્સમાં વસ્તુ લેન્સ તરફ આવતા પ્રતિબિંબ મોટું થતું જાય છે અને લેન્સથી દૂર થતું જાય છે, છેલ્લે આભાસી બને છે. લેન્સથી દૂર થતું જાય ને છેલ્લે શું બને? તે આભાસી બને. મને ખબર પડે? બરાબર. ચલો હવે અંતર્ગોળની વાત કરીએ. કે ધારો કે આપણી પાસે આ અંતર્ગોળ લેન્સ છે. ચલો તો સેમ અહીંયા છે એફ ડેશ, અહીંયા છે 2f ડેશ, સોરી માફ કરજો, અહીંયા છે f, અહીંયા છે 2f, અહીંયા છે f ડેશ ને અહીંયા છે 2f ડેશ. તો પહેલા વસ્તુને અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ મળે છે f ડેશ પર, અને પછી તમે વસ્તુને અનંત અને p ની વચ્ચે ગમે ત્યાં, આ વિસ્તારમાં ગમે ત્યાં મૂકો, પ્રતિબિંબ જે છે એ f અને p ની વચ્ચે મળશે. f અને p ની વચ્ચે મળશે, મતલબ કે આભાસી વસ્તુ તરફ મળશે, એટલે કે આભાસી નાનું મળશે અને ચત્તું મળશે. બરાબર. તો અંતર્ગોળમાં હંમેશા પ્રતિબિંબ કેવા મળે? આભાસી. તેનો મતલબ એવો થાય કે વસ્તુ એ લેન્સ તરફ આવે તો પ્રતિબિંબ લેન્સથી દૂર જાય છે, એટલે અરીસાઓની જેમ, પણ આભાસી દે. અંતર્ગોળ લેન્સમાં વસ્તુ લેન્સ તરફ આવતા પ્રતિબિંબ મોટું થતું જાય છે, પરંતુ વસ્તુ કરતાં હંમેશા નાનું રહે છે, તથા તે હંમેશા p અને f ની વચ્ચે જ રહે છે. હંમેશા ક્યાં રહેશે? તે p અને f ની વચ્ચે. બરાબર. તો જો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજું કે આપણે જે અંતર્ગોળ અરીસો ભણી ગયા, અંતર્ગોળ અરીસો, એમાં પ્રતિબિંબની જેવી ખાસિયતો હતી ને એવી જ ખાસિયતો બહિર્ગોળ લેન્સમાં છે. તમે જોઈ શકો છો અંતર્ગોળમાં 6 પોર્શન હતા તો બહિર્ગોળમાં 6 છે. અને જે બહિર્ગોળ અરીસો આપણે ભણી ગયા એમાં પ્રતિબિંબની જે ખાસિયતો હતી ને એ ખાસિયતો શેમાં છે? અંતર્ગોળ લેન્સમાં છે. કારણ કે એમાં પણ 2 હતા, આમાં પણ 2 હતા. બહિર્ગોળમાં હંમેશા આભાસી પ્રતિબિંબ મળે, તો અંતર્ગોળ લેન્સમાં હંમેશા આભાસી પ્રતિબિંબ મળે. એટલે બંનેમાં જે ડિફરન્સ છે, ડિફરન્સ ખાસ યાદ રાખવાનો, કારણ કે MCQમાં કે પછી દાખલાઓ ગણતી વખતે આપણે આની ખાસ જરૂર પડશે. બરાબર. ચાલો, એની પછી છે આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. આકૃતિઓ દોરવાની છે, 10મા ધોરણની પ્રેક્ટિસ થોડી કરવાની છે. બહિર્ગોળ લેન્સ માટે 2f પર અહીંયા વસ્તુ મૂકેલી છે. આપણે ભણી ગયા પ્રતિબિંબ એ 2f પર જ મળે. તો એક સમાંતર લીધું, એક OP માંથી પસાર થાય અને એક f માંથી પસાર થાય. તો તમને ખબર જ છે, હમણાં કીધું આપણી અનંતવાળું છે f ડેશમાંથી પસાર થશે, p વાળું સીધું સીધું વહી જશે અને આ સમાંતર જશે. તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે. અને બીજું છે f અને 2f ની વચ્ચે કોઈ વસ્તુને મૂકો તો એમાં પ્રતિબિંબ હંમેશા આભાસી મળે, તો અંતર્ગોળ અરીસાના આભાસી પ્રતિબિંબની આકૃતિઓ જાતે દોરવાની. બરાબર. ચાલો, તો ટોપિક આજના પૂરા થાય. આપણે લઈએ છીએ હવે 1-2 દાખલા. આજનું જે સૂત્ર ભણી ગયા એના પર આધારિત એક દાખલો લઈ લઈએ. હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી, ચલો કાચની ગોળીય સપાટી આપી છે અને બિંદુવત ઉદ્ગમ આપ્યું છે, એ જ્યારે હવામાં છે એટલે કે એના માટે n1 બરાબર 1 થાય, અને કાચની ગોળીય સપાટી માટે n2 આપ્યો છે 1.5. એની વક્રતા આપી છે r બરાબર 20 સેન્ટીમીટર, એટલે કે થઈ જશે 0.2 મીટર. r બરાબર 20 સેમી એટલે થઈ જશે 0.2 મીટર, અથવા તો તમે 20 સેન્ટીમીટર રાખો તો પણ ચાલે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે, મતલબ કે વસ્તુ અંતર આપ્યું છે u, તો એ તો -100 લેવાશે. બરાબર, વસ્તુ અંતર ઋણ લેવાશે. પ્રતિબિંબ કયા સ્થાને રચાય, એટલે કે આપણે v ગોતવાનું છે. ચલો, એક જ ગોળીય સપાટી હોય, હવે પ્રકાશનું કિરણ જો વસ્તુ અહીંયા છે તો પાતળા માધ્યમમાંથી ક્યાં જાય છે? ઘટમાં. તો સૂત્ર આવશે n2/v - n1/u બરાબર n2 - n1/r. આ આપણું ઓરિજિનલ સૂત્ર. n2 છે આપણે 1.5/v - n1 છે 1/-100 ઇક્વલ ટુ n2 છે 1.5 - 1/r છે 20, એટલે બધું સેન્ટીમીટરમાં મળશે. 1.5/v વત્તા 1/100 બરાબર 1.5 - 1 એટલે 0.5/20. 1/v ને કરતા બનાવો તો આવશે 0.5 ભાગ્યા 20 - 1/100.
સોરી 1.5/v આવશે ને, 1.5/v ને કરતાં બનાવ્યા તો 1.5/v એટલે અહીંયા આ આઈ થિંક થઈ જશે 50 - 20/20 × 100. સાદું સિમ્પલ ચોકડી ગુણાકાર કરી નાખો, બહુ બધું વિચાર્યું નહીં. એટલે અહીંયા થઈ જશે આ બરાબર. વીને કરતાં બનાવો એટલે 1.5 × 20 × 100/30 એટલે વી મળી જશે તમને 100 સેન્ટીમીટર. બરાબર, સિમ્પલ જ છે. ઓકે, ચાલો તો એક જ સૂત્ર પર આધારિત દાખલો હતો. ચલો બીજો એક દાખલો લઈ લઈએ. 80 સેમી ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકી છે, ના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. ચલો જોજો, એક 80 સેમી ઊંડાઈની પાણી ભરેલી ટાંકી છે. ચલો એવું કરીએ, જરાક ડ્રોઈંગ્સનો ઉપયોગ કરીએ. તો એક ટાંકી છે, એમાં તળિયે શું મૂક્યું છે? એક બલ્બ. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? બલ્બમાંથી જ અહીંયાથી પ્રકાશ ઉત્પન્ન થશે, અહીંયાથી જે પ્રકાશ ઉત્પન્ન થશે એ પાણીની જે સપાટી હોય એમાં કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે આપણે કહેવાનું. હવે બલ્બમાંથી જે પ્રકાશ આવશે બરાબર, એ પ્રકાશના કિરણો જે છે, જોજો ધારો કે અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આવ્યું બરાબર. હવે સમજો, પ્રકાશના છે ને 3 કિરણો આવે, તમને અહીંયા સમજાવી દઉં. પ્રકાશના 3 કિરણોની આપણે વાત કરવાની હોય. એક કિરણ જે છે એમાં આ આપાત કોણ, બીજો કિરણ છે ધારો કે એમાં આ આપાત કોણ, ત્રીજો કિરણ છે એમાં ધારો કે આ આપાત કોણ. હવે આપણે એવું ભણીએ કે જો I > IC હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. I = IC હશે તો પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જશે. તો આ I < IC માટે હોય, પડે ખબર? તો એમ કે છે કે કેટલા પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે. પાણીની સપાટી પાસે પ્રકાશ છે કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવે. તો બોલો આ કન્ડિશનમાં તો બધા પ્રકાશના કિરણો બહાર આવવાના જ છે, અને આ કન્ડિશન હશે બરાબર, ત્યારે પ્રકાશ સપાટીને સમાંતર તો છે જ, એટલે કે આપણે આ બિંદુ પહોંચવું પડે. પણ આજે આવશે એની પછીની કોઈ પણ સ્થિતિમાંથી પ્રકાશના કિરણો આમાંથી બહાર આવશે નહીં. પડે ખબર? આવી સ્થિતિમાં પ્રકાશના કિરણો પાણીમાંથી બહાર આવી શકે, અને આ સ્થિતિમાં પણ પાણીની સપાટીને સમાંતર તો આવ્યા. તો એનો મતલબ કે આપણે જે ચર્ચા કરવાની છે એ આપણી ચર્ચા ક્યાં કરવાની? આપણે કે આપાત કોણ જે છે એ I = IC હોય ત્યાં સુધીની આપણે ચર્ચા કરવાની હોય. બરાબર. ચલો આમાં જો આપણે પાણી ભરી દઈએ તો આપણો બિંદુવત ઉદ્ગમ જે છે અહીંયા છે બરાબર. એમાંથી જે પ્રકાશના કિરણો આવશે એ પ્રકાશના કિરણો પાણીની સપાટી પર ધારો કે આ રીતે આવે છે, તો અહીંયાથી શું જશે? ત્યાં સમાંતર જશે બરાબર, સપાટીને સમાંતર જશે. તો આપણે આ જે ક્ષેત્રફળ આવશે એ ક્ષેત્રફળ મેળવવાનું છે, કારણ કે આ પ્રકાશના કિરણો બિંદુવત ઉદ્ગમ છે તો એના પ્રકાશના કિરણો બધી દિશામાં હોય, તો આ શું બને? આખો ગોળો બને. તો એનું આપણે સપાટી પર શું રચાય? એક ક્ષેત્રફળ રચાય. તો એ ક્ષેત્રફળની આપણે વાત કરવાની છે બરાબર. ચાલો, તો એના માટે અને આપણે ઉકેલી લઈએ. તો જો ઉદ્ગમ કેટલા અંતરે આપ્યું છે h, એને ઊંડાઈ કહી દો. ઉદ્ગમ જેટલા અંતરે આપ્યું છે અને આપણે શું કહી દઈએ? h. એ છે 80 સેમી એટલે 0.8 મીટર. તો નાનો બલ્બ મૂક્યો તો ક્ષેત્રફળમાંથી બહાર આવશે ગોતવાનું. પાણીનો વક્રી પૂર્ણાંક આપ્યો છે 1.33 એટલે n કહી દો 1.33, અને આ હવા લઈ લો એનો વક્રી પૂર્ણાંક 1. બલ્બને બિંદુવત ઉદ્ગમ ધારવાનું. તો ધારો કે આટલું જે છે એ છે એની ત્રિજ્યા r બરાબર. ચલો અહીંયા જે આ ખૂણો છે કેટલો હશે? IC. સેમ અહીંયા પણ આ ખૂણો કેટલો હશે? IC. એટલે ખબર પડે એ બંને ખૂણા કેટલા હશે? IC જેટલા હશે. તો જો અહીં માકીએ લખ્યું છે કે મેં, પાણી ભરેલી ટાંકીના તળિયે રહેલા નાના બલ્બ એસમાંથી નીકળતા કિરણો જે સપાટી પર ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપાત થાય તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તેથી પાણીની સપાટીમાંથી બહાર આવશે નહીં. તો આ ત્રિજ્યાના વર્તુળાકાર પથમાંથી બહાર આવતો જે પ્રકાશ છે એ બહાર આવતા પ્રકાશ માટે આપણે શું લખી શકીએ કે tan IC tan થીટા. જો પેલો IC ખૂણો હોય તો આ પણ IC જ હોય, તો tan થીટા બરાબર સામેની છેદમાં પાસેની એટલે r/h. તો ઇમ્પ્લાઇઝ r = h tan IC, અને કહી દઉં સમીકરણ નંબર 1.
ચલો હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનનું સૂત્ર ભણી ગયા છીએ. પૂર્ણ આંતરિક પરાવર્તન sin IC એટલે કે ઉપર પાતળું માધ્યમ નીચે ઘટ માધ્યમ, તો sin I = 1/n. તો હવે મારા આના પરથી tan ગોતવા છે. તો જો હું શું કરું, હું કાટકોણ ત્રિકોણ લઈ લઉં. કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય તમને આપ્યું હોય તો એના પરથી બીજું ત્રિકોણમિતીય વિધેય લેવું હોય તો સૌથી બેસ્ટ મેથડ કાટકોણ ત્રિકોણ દોરી દો. તો sin θ એટલે આ સામેની છેદમાં આ કર્ણ, તો બોલો આ સામેની આ કર્ણ, તો આ કેટલું થશે વર્ગમૂળમાં n² - 1. તો હવે તમે tan IC લઈ લો, તો tan IC = બરાબર સામેની છેદમાં પાસેની. આ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 જે છે એને સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 2 ને 1 માં મૂકતા બોલો શું આવશે, r બરાબર h tan એટલે 1 વર્ગમૂળમાં n² - 1. તો માટે r = h વર્ગમૂળમાં n² - 1. તમારે છે ને આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. જો ક્યારે એપ્લાય કરવાનું ખબર, તમને છે ને ઘણી વખત એવું આપ્યું હશે શબ્દ જસ્ટ. કોઈ MCQ તમે ગણો છો એમાં તમને ક્યાંક આવો જસ્ટ વાળો શબ્દ દેખાય અને એમાં તમને ખબર પડે કે આ જે ઘટના છે એ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનને લગતી છે, તો તમે આ જે સૂત્ર છે એ એપ્લાય કરી શકશો. શબ્દ કયો શબ્દ આપ્યો હશે, જસ્ટ. MCQ હશે તો એમાં આપણે ડિસ્કસ કરીશું MCQમાં, બરાબર. ચાલો, તો આપણે તો ગોતવાનું છે શું, ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ A = શું થઈ જશે, πr². તો A = π અને r કેટલા આવ્યા, h/√n² - 1. તો h² / n²-1. તો A = ચલો આ 3.14 ગુણ્યા h આપણા હતા 0.8 નો વર્ગ છેદમાં n છે 1.33 નો વર્ગ -1. તો એ થઈ જશે આપણે અહીંયા 2.0096 ના છેદમાં 0.7899. તો ક્ષેત્રફળ એ થઈ જશે 2.544 મીટર². ઘણી વખત આ ક્ષેત્રફળને દ્રષ્ટિ વિસ્તાર ક્ષેત્રફળ એવું પણ કહેવામાં આવે છે. દ્રષ્ટિ વિસ્તાર ક્ષેત્રફળ પણ કહેવામાં આવે, કારણ કે એટલા વિભાગમાં તમે બરાબર પ્રકાશના કિરણો છે એ તમને બીજા માધ્યમમાં બહાર આવશે, તમને દ્રશ્યમાન થશે. ઓકે, ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું, બાકીનું નેક્સ્ટ સેશનમાં લઈશું. થેન્ક યુ.